કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. કર્મચારીઓના હિતને ધ્યાને રાખી હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો કર્યો છે. રજા, રોકડ રકમ એ પગાર સમાન અને મિલકત કહેવાય તેવું કોર્ટે અનુસંધાન લીધું છે. અધિકારથી વંચિત રાખવા એ અધિકારના ભંગ સમાન હોવાનું કોર્ટે કહ્યું છે. લેબર કોર્ટના હુકમને પડકારતી અરજીને કોર્ટે ફગાવી છે. મહત્વના સમાચાર. કર્મચારીઓના હિતને ધ્યાને રાખી હાઈકોર્ટનો આ મહત્વનો ચુકાદો. અમદાવાદ કોર્પોરેશનને પણ કોર્ટે આ અંગે દંડ ફટકાર્યો છે. તો કર્મચારીઓના હિતમાં કોર્ટે અમદાવાદ કોર્પોરેશનને આ અંગે દંડ પણ ફટકાર્યો છે અને કોર્ટે કહ્યું છે કે અધિકારથી વંચિત રાખવા એ અધિકારના ભંગ સમાન છે. રજા, રોકડ રકમ એ પગાર સમાન અને મિલકત કહેવાય તેવું કોર્ટે કહ્યું છે. કર્મચારીઓના હિતને ધ્યાને રાખી હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો કર્યો છે. રજા, રોકડ રકમ એ પગાર સમાન અને મિલકત કહેવાય તેવું કોર્ટે અનુસંધાન લીધું છે. અધિકારથી વંચિત રાખવા એ અધિકારના ભંગ સમાન હોવાનું કોર્ટે કહ્યું છે. લેબર કોર્ટના હુકમને પડકારતી અરજીને કોર્ટે ફગાવી છે. મહત્વના સમાચાર. કર્મચારીઓના હિતને ધ્યાને રાખી હાઈકોર્ટનો આ મહત્વનો ચુકાદો. અમદાવાદ કોર્પોરેશનને પણ કોર્ટે આ અંગે દંડ ફટકાર્યો છે. તો કર્મચારીઓના હિતમાં કોર્ટે અમદાવાદ કોર્પોરેશનને આ અંગે દંડ પણ ફટકાર્યો છે અને કોર્ટે કહ્યું છે કે અધિકારથી વંચિત રાખવા એ અધિકારના ભંગ સમાન છે. રજા, રોકડ રકમ એ પગાર સમાન અને મિલકત કહેવાય તેવું કોર્ટે કહ્યું છે.